પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને. પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે તે આતંકવાદી બની જાય છે અને ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે તે કોંગ્રેસી બની જાય છે. આ શબ્દો છે નવરચિત વાવ થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશ ઠાકોરના. નરેશ ઠાકોરના નિવેદનથી સમગ્ર વાવ થરાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અને આ પછી બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું છે કે જ્યારે આઝાદીની લડાઈમાં કોંગ્રેસ લડાઈ લડી રહી હતી ત્યારે આ દલાલો મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરી રહ્યા હતા. આમ નરેશ ઠાકોરના નિવેદન પર ગુલાબસિંહ રાજપૂતે પલટવાર કર્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આક્ષેપબાજીઓ અને નિવેદનબાજીઓ ચરમસીમાએ પહોંચી છે. ત્યારે વાવ થરાદ જિલ્લાના ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરના એક નિવેદનથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નરેશ ઠાકોરે કહ્યું છે કે પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે ત્યારે તે આતંકવાદી બને છે. આપણો નાગરિક કે યુવાન રસ્તો ભટકે એટલે તે કોંગ્રેસી બની જાય છે. વડીલોને કહેવા માંગુ છું કે આ વિસ્તારનો યુવાન ભટકી ના જાય, વિકાસ અટકી ન જાય, તે માટે ચિંતા તમારે કરવાની છે. પાણીની ટાંકી મોદી સાહેબે બનાવી છે, જ્યારે તેમાં પાઇપલાઇન ભૂપેન્દ્ર પટેલે લગાવી દીધી છે. પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે અને આ દરમિયાન કોંગ્રેસીઓ તેમાં બૂશ ના મારી જાય તે જોવાની જવાબદારી હવે તમારી છે. તો આવો આપણે સૌ પ્રથમ સાંભળીએ વાવ થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશ ઠાકોરે શું કહ્યું છે. આ વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે. આપણો પાડોશી દેશ કયો છે ખબર છે ને બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને. આ કોંગ્રેસી ના બની જાય. અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું, ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ટાંકી ભરેલી છે. એ વિકાસના ચોકી આપણે અહીંયા સુધી વિકાસ કેટલો કરવો, એની ચેનલ કેટલી બનાવી એ તમારા હાથમાં છે. અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારની ચેનલ બને, ધારાસભ્ય હોય અને ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબને કહે, મુખ્યમંત્રી સાહેબ મોદી સાહેબને કહે, એટલે આપણું એક પણ કામ અહીંયા ના અટકે. પાણીની ટાંકી ભરેલી છે મોદી સાહેબની, એની અંદર પાઇપલાઇન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગોઠવી દીધી છે, અને પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે. અને આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના નળ ગોઠવતા પહેલા આ અરે કોંગ્રેસીઓ આ 4 દિવસ દરમિયાન એમાં બૂચ ના મારી જાય એને સંભાળવાની જવાબદારી તમારી. તો નરેશ ઠાકોરના નિવેદન પર બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પલટવાર કરતા હવે કહ્યું છે કે એ લોકો આઝાદીની લડાઈમાં ક્યાં હતા? ભાજપના દલાલો મુસ્લિમ લીગ સાથે ભેગા થઈને સરકારો ચલાવતા હતા. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તો અલગ અલગ સંસ્થાઓ બનાવી છે. એમને ખ્યાલ પણ નહીં હોય દેશની આઝાદી માટે કોંગ્રેસના આગેવાનો કેટલા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. જેલના દરવાજા જોઈને ડરી જનારા લોકો કેવી વાત કરી રહ્યા છે. ચૂંટણી હારી રહ્યા છે એટલે આ લોકો સમાજો વચ્ચે હવે વર્ગ વિગ્રહ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે, અને આ લોકો પાસે હવે કોઈ પણ મુદ્દા રહ્યા નથી. તો આવો સાંભળીએ બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું છે. બુદ્ધિ કેવરાય એમને કદાચ ખ્યાલ નહીં કે દેશની આઝાદી માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સ્વતંત્ર સેનાનીઓ લડ્યા ત્યારે આ બધા ક્યાં તેમના જે ભાજપના પુરખાઓ છે ત્યારે ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની દલાલી અથવા તો મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવતા હતા. આ દેશની આઝાદી માટે કોંગ્રેસનો કાર્યકર્તા લડ્યો છે. આ દેશનું નિર્માણ કરવા માટે જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને જે કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન બને એના દેશની જે કોઈ નથી બનતી ત્યાં આગળ આ દેશના વિકાસ માટે કઈ અલગ અલગ સંસ્થાઓ બનાવી જેના કારણે આજે દેશનો વિકાસ થઈ રહ્યો છે. આપણે કદાચ ક્યારે નહીં હોય કે દેશની
દેશની આઝાદી માટે કોંગ્રેસના આગેવાનો કેટલા વર્ષો સુધી જેલમાં રહ્યા છે એમને જ્યારે જેલના દરવાજા દેખી જે ડરી જના લોકો અત્યારે વાત કરે ત્યાં ગુજરાતના યુવાન કે દેશના યુવાન જે 18 વર્ષની ઉંમરે ફાંસીના ફંદે કોંગ્રેસનો કાર્યકર્તા લાગ્યો છે એમને આ લોકો કલંક લગાડી રહ્યા છે એટલે અમને બાર બોલતે કહેવાય હજી તો ચૂંટણીમાં દેખો ગઈ 2 દિવસથી જાણે જોઈને સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવા નિવેદનો આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સમાજોમાં વર્ગ વિગ્રહ કરાવીને ચૂંટણી હારી રહ્યા છે એમની પાસે કોઈ મુદ્દા નથી કામ કરે અને મુદ્દાઓ નથી એટલે આવા નિવેદનો આપીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના કામ કરી રહ્યા છે પણ આનો જવાબ ગુજરાતનો યુવા ખાસ કરીને વાવ થરાદના યુવા કોની જોડે છે એ તો 26મી તારીખે વોટિંગ ને 28મી તારીખે રિઝલ્ટ આવશે ત્યારે બધાને ખબર પડશે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26મી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે જે રાજકીય નેતાઓ છે તેમની વચ્ચે હવે નિવેદનબાજીઓ હવે વ્યક્તિગત સ્તરે પહોંચી ચૂકી છે અને ઘણા બધા નેતાઓની જે બાઇટ છે એમના જે વિડીયોઝ છે તે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે પરંતુ નક્કી તમારે કરવાનું છે કે તમારા વિસ્તાર માટે તમારા વિસ્તારની સમસ્યાઓ માટે કયા ઉમેદવાર એ યોગ્ય છે અને 26મી એપ્રિલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે અમે તમને અપેક્ષા રાખીએ છીએ તમારી જોડે કે તમે મતદાન કરવાનું ચૂકી ન જતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.